સહજાનંદ સ્વામી મહારાજની જય. નારી રત્ન ગઢડાના રતનબાનો કંટોલાનું શાક. સદગુરુ પ્રેમાનંદ સ્વામીએ તેમના કીર્તનના એક પદમાં મહારાજ માટે કહ્યું છે કે કોઈને દુખ્યો રે દેખી ન ખમાય, દયા આણી રે અતિ આકડા થાય. એવા દયાળુ ભગવાનની કરુણાનો ચિતાર આપતો ગઢડાનો એક પ્રસંગ છે જે આપણે સાંભળીએ. એકવાર શ્રીજી મહારાજ સવારે વહેલા પરોઢીએ જાગી નિત્યકર્મથી પરવારી માણકી પર અસવાર થઈ ને લક્ષ્મીવાડીએ જવા નીકળ્યા. મહારાજની માણકી દરવાજા બહાર નીકળી ત્યારે આજ તો અંધારામાં કોઈ સ્ત્રી રસ્તો વાળતી દેખાણી. મહારાજે અવાજ કર્યો, કોણ છે? એટલે જવાબ મળ્યો, મહારાજ, હું રતન ડોશી. ડોશીમાં ધીરે ધીરે માણકી પાસે આવ્યા. વૃદ્ધાવસ્થાએ તેમના કાયાગળને ઘેરી લીધો હતો. પરિવારમાં કોઈ રહ્યું ન હતું એટલે રતનબા એકલા જ હતા. તે લક્ષ્મીવાડીએ જતા રસ્તામાં આવતા વિછિયાપરામાં એક નાની એવી ઓરડીમાં રહી ને જીવનના શેષ દિવસો ભગવત ભજનમાં વિતાવતા હતા. આજ તો સવારના પહોરમાં જ શ્રીજી મહારાજના દર્શન થતાં રતનબાના આનંદનો પાર ન રહ્યો. તે નજીક આવી મહારાજને પગે લાગે છે. હાથમાં સાવરણો હતો એટલે મહારાજે સહજ ભાવે પૂછ્યું, રતનબા, મેં તમને આ રસ્તો વાળતા જોયા, તે શું તમે આ દરવાજાથી લઈને લક્ષ્મીવાડી સુધી કાયમ રસ્તો વાળો છો? હા કૃપાનાથ, ઘરમાં કાંઈ છે નહીં, તેથી આપની સેવા શી રીતે કરવી? એટલે મનમાં સંકલ્પ કર્યું કે લાકડા વીણીને જે ભાડાના પૈસા આવે તેમાંથી સાવરણો ખરીદી ને કાયમ મંદિરના દરવાજાથી લક્ષ્મીવાડી સુધી મહારાજ અને ભક્તો માટે માર્ગ વાળવાની દેહથી સેવા કરવી. આ સાંભળી મહારાજ તો અતિ પ્રસન્ન થતા બોલ્યા, અમારે એ જ જાણવું હતું કે કાયમ આ માર્ગ કોણ વાળે છે? રતનબા, આજે અમે તમારા ઉપર ખૂબ રાજી છીએ. હા, પણ હવે અમને એ કહો કે આ સાડલાના છેડે શું બાંધ્યું છે? રતનબા કહે, એ તો હું જંગલમાં લાકડા કાપવા ગઈ હતી, ત્યાં વાડેથી કંટોલા વીણ્યા ને મનમાં નક્કી કર્યું કે દાદાના દરબારે જઈ મોટીબાને તે આપીશ અને વિનંતી કરીશ કે તેનું શાક બનાવી તમને જમાડીને રાજી કરે. પ્રભુ, બીજું કોઈ વસ્ત્ર ન હોવાથી આ સાડલાને છેડે કંટોલા બાંધ્યા છે. રતનબાની નિર્દોષ ભાવના જોઈ મહારાજે મંદ મંદ હસતા કહ્યું, રતનબા, તમારી પાસે બીજું કપડું નથી, પરંતુ અમારી પાસે ખેસ છે. એમ કહી મહારાજે સોનેરી કોરવાળા ખેસનો એક છેડો લંબાવ્યો અને બીજો છેડો પોતે પકડી રાખ્યો ને તેના છેડે કંટોલા બાંધવા કહ્યું. ના મહારાજ, તમારો ખેસ મેલો થશે, રહેવા દો, હું હમણાં મોટીબાને આપી આવીશ, એમ રતનબા બોલ્યા. મહારાજ કહે, ના, તમારા પ્રેમ આગળ આ ખેસની શું કિંમત છે? કંટોલા ખેસને છેડે જ બાંધી આપો. રતનબાએ કંટોલા ખેસને છેડે બાંધી આપ્યા. જેમ બ્રાહ્મણ ખંભે ગમછામાં વસ્તુ બાંધે તેમ કંટોલા બાંધેલો ભાગ મહારાજે ખંભે પછવાડે નાખ્યો. આ દ્રશ્ય રતનબા તો ભાવ વિભોર બનીને જોઈ રહ્યા. મહારાજ વાડીએ આંટો મારી દાદાના દરબારમાં આવ્યા. સવાર પડી ગઈ હતી. પ્રભુએ હસતા હસતા મોટીબા, લાડુબા, પાંચુબા અને રાજબા એમ ચારે બહેનોને બોલાવ્યા અને મહારાજે પૂછ્યું, આજે અમને શેના શાક જમાડશો? મહારાજ, આપને જે ગમે તે બનાવીએ. એક પછી એક બહેનો તો શાકના નામ બોલવા લાગ્યા. દૂધી? ના. ભીંડો? ના. પરવળ? ના. કારેલા? નહીં. એમ બહેનો ઘણા પ્રકારના શાકના નામ લેતા ગયા ને મહારાજને ના પાડતા ગયા. અંતમાં બહેનો અકળાઈને બોલ્યા, મહારાજ, આપને શેનું શાક જમવું છે એ કહેશો? મહારાજે ખેસ લંબાવ્યો, પોટલી છોડી તો તેમાંથી કંટોલા નીકળ્યા. બહેનો ખૂબ રાજી થયા. કૃપાનાથ, આ કંટોલાનું શાક તો અમને યાદ જ ના આવ્યું, કોણે આપ્યા છે? મહારાજ કહે, જેણે આપ્યા તેને બોલાવીએ. મહારાજે ભગુજીને બોલાવીને કહ્યું કે વિછિયાપરામાં રતનબા રહે છે, તેને બોલાવી આવો. ત્યારબાદ મોટીબા તો મહારાજની ઈચ્છા મુજબનું કંટોલાના શાક સાથેનું થાળ બનાવી અને મહારાજને પ્રેમથી જમાડે છે. તેટલી વારમાં ભગુજી રતનબાની સાથે દરબારમાં હાજર થયા. રતનબાએ આંખમાં પ્રેમાશ્રુ સાથે મહારાજને પ્રણામ કર્યા.
પ્રેમને વશ પાતળિયા મહારાજ બોલ્યા, હવે રતનબા, તમે ઘર છોડી ને આ મોટીબાની સેવામાં આવી જાઓ. તમને અન્ન વસ્ત્ર અહીં મોટીબા આપશે. બા કહે તે કામ કરજો. અમે તમને 6 મહિના પછી અક્ષરધામમાં લઈ જઈશું. શ્રીહરિ બરાબર 6 મહિને રતનબાને ધામમાં તેડી ગયા. આવા પ્રેમી ભક્ત હતા ગઢડાના રતનબા. સહજાનંદ સ્વામી મહારાજની જય.